કૃષ્ણ સખાજી જો કંઈક તો કરી રહ્યા છે. સખાજી ફોન કરી રહ્યા છે. જો તમને દેખાય છે આ શું કરે છે સખાજી? શું લાગે છે? મને વાળ હરખા કરી આપે છે. તૈયાર થઈ ગયા છે અમે લોકો જવા માટે. कैसा लग रहा है बाबू? સખાજી કેવું લાગે છે? અમારા વાળ એટલા રફ થઈ ગયા છે શિયાળાના લીધે. કોઈ કન્ડિશનર કશું કામ નથી લાગતો એવી હાલત છે અમારી. સો આઈ એમ વેરી થેન્કફુલ ફોર લોર્ડ કૃષ્ણ. કૃષ્ણનો આભાર કે એમણે આટલા સરસ સખાજી આપ્યા. જો આ કંઈક ખણખોદ કરી રહી છે. ખણખોદની પાણી પીધું તો પાવડર ઉતરી ગયો તો હવે સ્પ્રે મારવું પડશે. હા તો ખબર નહીં પડતી પહેલેથી આપણે વોટરપ્રૂફ વાળો સ્પ્રે મારીએ. પણ હવે હું પ્રોગ્રામ સિવાય એ વસ્તુ નહીં વાપરું. કરવાની પોતાના માટે સજી તૈયાર નહીં થાવ તો કોના માટે થશે? અને મને આ દુખે છે ને એમાં ચેન નહીં પડતું. એ તો રાતે સુવામાં થોડું પાસું ખરાબ આવી ગયું હોય, વજન આવી જાય એટલે થાય. આવી જશે, બહુ ચિંતા નહીં કરવાની. હા હા બરાબર. મળીએ. તૈયાર થઈ ગયા છે. તમને ખબર આમ સાસુપણું કે ઘેરપણું પણ કંઈ મેં આજે મતલબ સખાજીએ મારી ગૂંચ કાઢ્યા બચ્ચાને સરખું કર્યું પાછળ નીચેથી. અને મમ્મીને મેં એવું કીધું કે મારા વાળ આજે સખાજી ઓળ્યા. એટલે મમ્મી એવું કહે છે કે ઓહો કેટલું સરસ, એટલે જ તું સારી લાગે છે. હવે એને કોણ કહે કે મેં ઉપરનું તો મેં દોર્યું હતું. કેટલું ઘેલપણું કહેવાય. બોલો મારી મમ્મીને જમાઈ કેટલો વાલો છે. શું કહેવા માંગો છો તમે આ ઘટના પર સખાજી? કઈ નહીં હોય, દરેક માં દીકરો વાલો હોય. હશે ભાઈ હશે. લગાવ્યો તમે? હે શું હિસાબ લગાવ્યો તમે? ભીડેન ભાષામાં કહે ને A = B, B = C, તો A = C. મમ્મીને દીકરી વાલી, દીકરીને જમાઈ પતિ વાલો, તો સાસુને જમાઈ વાલો. હિસાબ પૂરો. કંઈક દયા કરો તમે મારા પર. જેઠાલાલ પર દયા નહીં કરતી તો હું તારી પર કેવી રીતે કરું? ભગવાન જીવ હોય ને તો સારું પડે. નીકળી ગયા છે. ફાઇનલી અમે લોકો અત્યારે હવે પિક પર છે. સખાજીના ફ્રેન્ડ બહારથી આવ્યા છે, દીપનભાઈ, એમને મળવા જઈએ છે. બહુ વખત પછી આવ્યા છે. આ એરિયા એ છે જે જ્યાંથી અમદાવાદ બહાર જવાતું હતું, અમદાવાદની બહાર. અહીંયા કચરાનો ડુંગર બી છે, પણ હવે ડેવલપમેન્ટ ઘણું બધું વધી ગયું છે. લોકો અહીંયાથી ઘણા એવા જગ્યા પર જાય છે જ્યાં અમદાવાદ સિટીમાં જવાનો રસ્તો છે. સારું છે. મેં પહેલી વાર જ જોયો. આઈ થિંક પહેલી વાર નથી પણ લગ્ન પછી મેં આ પહેલી વાર જોયો છે રસ્તો. અમે લોકો આવી ગયા છે. ફેનિલભાઈ, હેનીબેન આવી ગયા છે. દીપનભાઈ મેઇન પાર્ટી બાકી છે. દીપનભાઈ બી આવી ગયા છે અને ચોકલેટ લઈને આવ્યા છે. સેન્ડવિચ, મેગી શું જોતા? મેગી ખાઈએ. મેગી ખાઈએ. કોફી આવી ગઈ. એટલે વધારે ગળી હોય, એનાની પાછા નીકળી ગયા છે અમે લોકો ઘરે જવા માટે. બોલો શું કરવાનું છે? પિક્ચર જોવું છે પણ ફેનિલભાઈ હા નથી કહેતા. જઈએ પણ હેડી એક વાર નક્કી થાય એટલે જોઈએ. ક્યાં આયા છે તો કહી દો. દીપન નગર પાસે. જોઈએ હવે આગળ શું થાય છે. આગળ હરી ઈચ્છા. ઓ માં ફાઇનલી આ દીપન આવી ગયો છે એના છોકરાને લઈને. બસ અમે એને મળવા આવ્યા છીએ, એને મળી લઈએ. ગેસ્ટ ઇઝ ધ દીપન સન્સ. ચાલશે આટલું, ચાલશે આટલું, ચાલશે. વાંધો નહીં ચાલશે. ટૂટલું ફૂટલું. ચીફ ગેસ્ટ ઓફ ધ ડે. વાહ
આ ટ્રોલીમાં હું જઈશ મારા ઘરે કંકણે. હોય Cheap પછી guest. જવો લાગે ને ખાસો. બદલી જાય હા નહીતર ના એને નથી પહેરવું ભાઈ. ના 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 રડશે ફાઇનલ ભાઈ. અને ગબડી બબડી ગયા તો એને ના આવડે ને તું તો યાર કઈ વ્હીકલ થોડી ચલાવે છે શીખવું પડે આ બધું બાર હજી આવી જશે આવી જશે મને બી આવું થતું હતું પહેલા ઇવન આવતી વખતે મેં એવું લોકો નીકળી ગયા છે એકદમ જ હવે પતાઈને. હવે બીજી જગ્યા પર જઈએ છીએ મારી બેનપણીના ત્યાં. એ લોકો ફાઇનલી હવે મારી બેનપણીના ઘરેથી નીકળી ગયા છે. હવે જોઈએ આગળ પહોંચતા કેટલી વાર લાગશે. તમને નહીં લાગતી પણ એ મેં સમજી ગઈ છું. મને તો બહુ લાગે છે બાપરે. મને બહુ ઠંડી લાગે છે. પગ ખુલ્લો છે ને એટલે જમીનમાંથી ઠંડી લે આ ગઈ હે લિફ્ટ. ચાલો જલ્દી સખાજી અંદર ચાલો ફાયર સેફ્ટી છે ચાલો. ફાયર સેફ્ટીનું ફાઇનલી જમવાનું થઈ ચૂક્યું છે અને કેવું કહેવાય કે ચોથનું હતું એટલે થોડું ફટાફટ મોડું થઈ ગયું હતું ને ઘરે આવતા એટલે ફટાફટ પતાવી દીધું. વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી મને જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.